હોલમાંથી વાલેલા 32 ભાઈ, વાલેલા 32 રૂપિયા ભાઈ, દાદભાઈ 32 રૂપિયા ભાઈ, 32 રૂપિયા ભાઈ, દાદભાઈ 32 રૂપિયા ભાઈ. એ વાલેલા 85 તો તમારે એકલો દેખ આપી 86 88 88 આપણે દુકાનમાં છે 88 82 દેવો એ એક લઈ લ્યો. દાદભાઈ 70 રૂપિયા ભાઈ. હાય આવજો 60 રૂપિયા ભાઈ સપ્તાહના, 60 રૂપિયા ભાઈ સપ્તાહના, 60 રૂપિયા ભાઈ. એ સપ્તાહના 60 ભાવ છે. 80 રૂપિયા ભાવ પીડ્યો છે. ટમેટામાં 30, 15 રૂપિયા કહે છે. સારી ક્વોલિટી. ખેડૂત મિત્રો બધા મજામાં જશો, બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. કાલે તમે વિડીયો જોયો છો. કાલે મારે ઘણી માહિતી હતી, પણ કાલે ગળદી જેવી હતી દુકાને કે સમય છો નહોતો અને કાલે વિડીયો પણ બહુ લેટ આવ્યો તો આજે નહીં આવે. આજે રેગ્યુલર વિડીયો તમને મળતો બની ગયો. તમને 10:15 સુધી વિડીયો મળે. ક્યારેક 15-20 મિનિટ આમથી આમ થશે. દુકાન છે એટલે ગળદી થોડી ઘણી હોય. રેડી. કાલની વાત કરી. કાલે ડ્રીપ કે પ્લસ આપણે 15 લીટર આજુબાજુ કાલમાં સેલ થયું છે. જે આ ડ્રીપ કે પ્લસ આવે છે ને હજી ખોરાક આપણે કંઈ ખોરાક દેવું તો કંઈક થાય. રેડી. કાલે ડુંગળીવાળા રીંગણીવાળા ઘણા ખેડૂત લઈ ગયા છે. કાલે બોટાદ 5 લીટર મોકલાવ્યું એક ખેડૂતને. આ રેડી. વિડીયો જોવો છો, અનુભવ કરો એક વખત, તમને મજા આવશે. એટલા માટે આની પર ફોકસ કરું છું. જે વાપરે છે એ લઈ જાય છે. રેડી. એટલા માટે આપણે કહીએ છીએ કે વાપરશું તો ખબર પડશે. વાપર્યા વગર ખબર નહીં પડે. આપણે વાપર્યા વગર બીજાને કીધું ઘણું કરીએ છીએ. આમાં 90% ખેડૂત 70-80% ખેડૂત છે બીજાને કીધું ઘણું કરે, પણ આપણે અહીંથી સાચી માહિતી આપી જે આનાથી ફાયદો થાય એમ છે. હું અહીંથી એ રીતનું સમજાવું જે ફાયદો થાય છે એ જ માહિતી દઉં છું. તમને નુકસાન કરવા માગતો હું નથી. રેડી. આ મારો મેઇન ધ્યેય છે, આ મારો ટાર્ગેટ છે. રેડી. ખેડૂતોને જે મહેનત કરે છે ને આમ એને રિઝલ્ટ મળે બને ક્યાં સુધી જી તો એ પ્રમાણે જ આપણે અહીં ઉપયોગ કરાવીએ છીએ બધું રોજ. તો એટલે ફોકસ રાખો. રેડી. અહીં જે સમજાવું છું માહિતી, ખોરાક હશે તો બધું થાય. તમે અત્યારે નવી રીંગણી સોંપી હોય, રેડી, એમાં કયા ખાતર દેવા, રેડી, મેઇન પોઈન્ટ. રીંગણી કોઈ નવી સોંપી છે, નવો ભીંડો છે, છોડનો વિકાસ નથી થતો. અને ભીંડાવાળા એક ખાસ તમારે એડવાન્સ છોડ ન જવા દેવો. રેડી. બે દિવસ પહેલાં ખેડૂત આવ્યો હતો. રેડી. આ લઈ ગયા છે સ્ટેક ભીંડાને રીંગણીવાળા. આ મમરીનો ઉપયોગ કરીએ કે પાયામાં છોડવો જવાનો પ્રશ્ન ઓછો રહે. રેડી. છોડવો જવાનો પ્રશ્ન ઓછો રહે. આનો ઉપયોગ કરશો તો. રેડી. પછી જાય પછી તકલીફ તો પડવાની છે, કેમ કે આ દુનિયા જેવી છે. તકલીફ તો થોડી ઘણી રહે જ. આપણે હસી મજાક સાથે શીખવાડીએ છીએ. રેડી. સારું લાગે ઠીક છે, નકર કાંઈ વાંધો નહીં. રેડી. ભીંડા રીંગણીવાળા એડવાન્સ આનો ઉપયોગ કરજો. મમરી થડી આપી દેવાની. આનો કેપ 40 દિવસ સુધી કોઈ મૂળની આજુબાજુ કોઈ જીવત 40-45 દિવસ સુધી આવવા દેતો નથી. એ દિવસ ચાલશો એટલો ફાયદો થાય. ભીંડાના ભાવ ક્યારે વધે ઘટે નહીં, 5 દિવસ વધે ઘટે, પણ 30 રૂપિયા નીચે તો હજી આવ્યા નથી. આજના ભાવ સારા છે. તમે વિડીયો આગળ જોવો એટલે ખબર પડી જશે. રેડી. એ રીતે રીંગણાના ભાવે સારા છે. રીંગણી કે નવી સોંપી કે તાત્કાલિક રીંગણું જ નેવી જાય કે 5 દિવસમાં, એનેથી 60-70 દિવસનો સમય લાગશે સોંપ્યા પછી. એટલે આ ફોકસ છે એક. રેડી. ખોરાક માટે જેને હજી નવું રીંગણી ભીંડું સોંપે એની માટે આ P-Starનો ઉપયોગ કરો. રેડી. કેમ કે છોડની જોવી પોષક તત્વો આવે એટલે મૂળે વધશે, છોડની હાઇટે વધશે. કેમ કે આ વસ્તુ એક એવી છે, મેં જ્યારે આવ્યું ત્યારે એક ખેડૂતને આપ્યું હતું, એને રિઝલ્ટ અત્યારે હાલમાં કેરામાં બતાવી. રેડી. પણ અહીંયા વિડીયો જવાનો સમય નથી. બાકી જાવ તો તમને લાઈવ બતાવી શકું, પણ એ આપણી પાસે સમય નથી. ગામ છે અહીંથી 50-60 કિલોમીટર આગું આપણી દુકાનથી. એટલે આનું રિઝલ્ટ એવું સારું આવે છે કે હજી વકલ છે આખો કેરામાં. મેં એમ કીધું કે ભાઈ તું 2 કેરા બાકી રાખજે, બીજામાં પાઈ દેજે, તો હજી વકલ છે આખો એમ. એટલે આનું એવું સારું રિઝલ્ટ છે. તમે અત્યારે કોઈ ઘણા શેણા છે, ઘઉં છે, જીરું બનાવ્યું હોય, રીંગણી બનાવી એવું નથી. આ બધા પાકમાં હાલે. ખાતર તમે DAP બધામાં નાખો. આ DAP ખાતર છે એમ જ સમજીને હાલવાનું, પણ આ લિક્વિડ ફોર્મમાં છે. રેડી. આ વસ્તુઓ સારી છે. ભીંડો સોંપ્યો હોય, શરૂ હોય તો ઠીક છે, અને શરૂ ન હોય, નવો સોંપ્યો 15-20 દિવસ પાણી દેતો એમાંય થઈ શકો તો છોડનો વિકાસ સારો થશે. રેડી. પછી જે આપણે રેગ્યુલર વસ્તુ જે હાલે છે એ કઈ આ ગ્રીન વિટા. રેડી. પછી જો એક મુદ્દો રહી ગયો આનો. એક ખેડૂતે વાપર્યું હતું 3 લીટર ને 5 લીટર પાછું ખરીદીને લઈ ગયા છે. આવડવા હું લેવા વાપર્યું એટલે ખબર પડી. એટલે જે વાપરે છે એ રિપીટ થયા છે આમાં. રેડી. એટલે આ વસ્તુઓ સારી છે, વાપરજો. રીંગણીવાળા, ભીંડાવાળા, દૂધિયાવાળા, તુરિયાવાળા, જે બનાવ્યું શાકભાજી. રેડી. હવે મને લાગતું કોઈ માહિતી દેવાની જરૂર છે. આ બીજું એક માહિતી, જે લોકોએ આમાંથી રીંગણીના વિડીયો પણ સાથે તમે કોઈ ડુંગળી બનાવી થ્રિપ્સ જાતિનો હોય તો એની માટે એના ઉપાય છે. એની માટે આપણી પાસે નીમબોલ છે સારું. રેડી. આ નીમબોલ છે Pro S3. આ પણ ઘણા ખેડૂત મિત્રો કાલે ખરીદી કર્યું છે. રેડી.
આ છે શાકભાજીમાં નથી વાપરવાનું, યાદ રાખજો. શાકભાજીમાં લીંબુ ઓઇલ નથી હાલતું. ખાસ કરીને આ હાલતું હોય તો તમે આ ઓર્ડર તરત લઈ જાઓ. આ એટલા માટે કહું છું કે આ 16 કડવો રાખે 15 દિવસ. આ ડુંગળી તમે ઘઉં શીણા બનાવે એમાં ઉપયોગ કરવાનો છે. રેડી? આ શાકભાજીમાં હાલતું નથી. રેડી? 25 ml માપશે ડુંગળીવાળા માટે છે. જે તમે નાખો પ્રોફેનો સાયપર ટેકનિકલ છે, ફિપ્રોનિલવાળું છે કે XYZ, તમે કોઈ પણ સાયપર 25% છે, લેમડા શાર્પ 9 છે, એની સાથે આનો ઉપયોગ કરવાનો છે. રેડી? મેં માહિતી સારી આપી છે. સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. બાકી મળશું કાલે નવા વિડીયો ને આગળની શાકભાજીના વિડીયો સાથે. રીંગણા આવી ગયા છે ફોરવ્હીલમાંથી. આગળ હરાજી થઈ છે. રીંગણા ખુલી ગયા છે, તાજો માલ. એટલે ઓળો જ હોય કઈ ઘટે નહીં. ભાઈ ઓળો ક્યાંય નહીં મળો પણ બોલો પછી લોકો તો વહી ગયું. આપણે સારે ચાર ભાઈ છે. હાલો પણ ભાવેશભાઈ ના કે નહીં જવા નહીં. અરે 60 રૂપિયા એક હે 62 રૂપિયા ભાઈ. 62 રૂપિયા ભાઈ ખાલી 62 રૂપિયા ભાઈ. 62 રૂપિયા ભાઈ ખાલી 62 રૂપિયા ભાઈ. ખાલી 62 રૂપિયા ભાઈ ધનભાઈ. 500 રૂપિયા ભાઈ ખાલી 62 રૂપિયા ભાઈ. ખાલી 62 રૂપિયા ભાઈ. રીંગણા 62 રૂપિયા ભાઈ. સારું છે. ક્યાં હે 63 64 65 66 રૂપિયા ભાઈ. 66 રૂપિયા ભાઈ. 66 રૂપિયા ભાઈ ધનભાઈ. 66 રૂપિયા ભાઈ. 66 રૂપિયા ભાઈ લીલીભાઈ. 66 રૂપિયા ભાઈ. 66 રૂપિયા ભાઈ ધનભાઈ. 66 રૂપિયા ભાઈ. 66 રૂપિયા ભાઈ ધનભાઈ. 66 રૂપિયા ધનભાઈ. 66 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. મોરપીસ રીંગણા. હે તો હે 66 રૂપિયા આ રીંગણામાં. ખાલી 70 રૂપિયા. 70 રૂપિયા દાદુભાઈ. 70 રૂપિયા ભાઈ ખાલી 70 રૂપિયા બેચ છે ભાઈ. ખાલી 70 ખાલી 70 ખાલી 70 ખાલી 70 દાદુભાઈ 70 રૂપિયા ભાઈ. 70 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં કિલાનો. 67 રૂપિયા 67 રૂપિયા ભાઈ. 67 રૂપિયા દાદુભાઈ. 67 રૂપિયા ભાઈ. ખાલી 67 ખાલી 67 ખાલી 67 દાદુભાઈ. 67 રૂપિયા. હા યા ના આ તો આવી ગયા લાગો આ ભાઈ. હા 67 ખાલી 67 રૂપિયા ભાઈ દાદુભાઈ. આલુ પણ 67 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં કિલાનો. અરે વાહ રમકડા આવ્યા ભાઈ. અરે રમકડા આવ્યા ભાઈ. બોલો તાજો માલ સવારનો. કેટલા મૂકું ભાઈ? હલો 70 રૂપિયા ભાઈ. 70 રૂપિયા ભાઈ રીંગણાના. 71 72 73 74 75 77 78 79 80 રૂપિયા. 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા ભાઈ. એ રીંગણા રેવા ખાલી 80 ખાલી 80 રૂપિયા ભાઈ દાદુભાઈ. ખાલી 80 રૂપિયા. હેલો બાબો ક્યાં આવી ગયો બાબો? હરિભાઈ બાબલા 80 આકે મારે છે કરો 81 રૂપિયા. હા એમ 81 રૂપિયા. 81 રૂપિયા દાદો. 81 રૂપિયા. 81 રૂપિયા ભાઈ ખાલી રીંગણામાં 81 રૂપિયા ભાઈ. એ રીંગણામાં 81 રૂપિયા ભાઈ દાદુભાઈ. ખાલી 81 રૂપિયા ભાઈ. એક નંબર રીંગણું આવે. 81 રૂપિયા ભાઈ ખાલી 81 ભાઈ દાદુભાઈ.
દાદુ બેન આ હું રાજુ નાખું તમે સમજતા જ નથી રે 81 82 83 84 85 85 તો તમારે એકલો દેખ આપી 86 87 88 આપણે નોર્મલ છે 88 89 દેવો એક લઈ લ્યો એક તમારી હાલો 90 રૂપિયા ભાવ પડ્યો છે સવારનો તાજો માલ 1 નંબર ક્વોલિટી 90 રૂપિયા તાજા રીંગણા આવી ગયા છે હરાજી થઈ છે આગળ હાલો ભાઈ કેટલા મૂકું ભાઈ ના ભાઈ રીંગણાના 62 રૂપિયા ભાઈ થોડું ભાઈ 65 રૂપિયા ભાઈ 60 68 69 70 રૂપિયા ભાઈ 70 72 73 75 76 77 78 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ખાલી 80 રૂપિયા ખાલી 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ખાલી 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા જલભાઈ 80 રૂપિયા 80 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં કિલોનો દેવી રૂપિયા રામા 23 રૂપિયા ભાઈ 23 રૂપિયા વાલના 23 રૂપિયા ભાઈ 23 રૂપિયા ગોવેરી લેવાની ભાઈ 23 રૂપિયા વાલના 23 રૂપિયા વાલના 23 રૂપિયા ભાઈ હિંમતભાઈ 23 રૂપિયા 24 રૂપિયા 25 રૂપિયા 26 રૂપિયા 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા ભાઈ જાઓ 26 રૂપિયા ભાઈ ગોવેરી લેવાની 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા સારું છે 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા એક લેવી ને એક લઈ લેવી કેમ હાવ ઢીલો પોતો છે તારે એક લેવી હા 26 28 28 29 30 31 32 રૂપિયા ભાઈ 32 રૂપિયા ભાઈ વાલના 32 રૂપિયા ભાઈ એ વાલના 32 રૂપિયા ભાઈ વાલના 32 રૂપિયા ભાઈ એ વાલના 32 વાલના 32 વાલના 32 ભાઈ વાલના 32 રૂપિયા ભાઈ દાદભાઈ 32 રૂપિયા ભાઈ 32 રૂપિયા ભાઈ દાદભાઈ 32 રૂપિયા ભાઈ એ વાલના 32 રૂપિયા ભાઈ દાદભાઈ 32 રૂપિયા ભાઈ 32 રૂપિયા વાલના 32 રૂપિયા ભાઈ એ વાલના 32 રૂપિયા ભાઈ દાદભાઈ 32 રૂપિયા વાલના 32 રૂપિયા એ રામા વાલના 32 રૂપિયા ભાઈ દેશી 32 રૂપિયા ભાઈ વાલના 32 રૂપિયા ભાઈ દાદભાઈ 32 રૂપિયા જોવા તો આવો નોલેજ કાઈ નહીં 3 વાળા જા જવાનો 3 વાળા જા જવાનો હાલ લઈ લે 35 રૂપિયા અરે ભાઈ 79 આ તો માખણીયાના છે બેન 80 રૂપિયા 80 રૂપિયા કથીરી આવી ગઈ માખણીયામાં આખા 80 રૂપિયા દાદભાઈ તમારા નથી એ 81 કરો 82 83 84 85 89 લઈ લો ભાઈ બહાર 90 રૂપિયા પરવીનભાઈ માખણીયા 65 રૂપિયા ભાઈ 65 રૂપિયા દાદુભાઈ 65 રૂપિયા દાદુ બેન કેના મારું પાછું 70 કોઈ વાળા નથી ગયા 65 રૂપિયા 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા હવે આ તમે લેતા હતા 66 રૂપિયા ઓળાના રીંગણા 50 રૂપિયા ભાઈ સપ્તાહના 50 રૂપિયા ભાઈ એ સપ્તાહના 50 ભાઈ 51 52 53 54 55 56 રૂપિયા ભાઈ સપ્તાહના 56 રૂપિયા ભાઈ 56 રૂપિયા એક લેવાની બે લેવાની તમે કયો એમ તમે કેમ ફાવે 56 રૂપિયા ભાઈ 56 રૂપિયા ભાઈ 56 રૂપિયા 57 58 59 60 60 રૂપિયા ભાઈ સપ્તાહના 60 રૂપિયા ભાઈ સપ્તાહના 60 રૂપિયા ભાઈ એ સપ્તાહના 60 રૂપિયા સપ્તાહના 60 રૂપિયા ભાઈ ખાલી 60 રૂપિયા ભાઈ સપ્તાહના 60 રૂપિયા ભાઈ સપ્તાહના 60 રૂપિયા ભાઈ ખાલી 60 આપો ભૂપતભાઈ 60 રૂપિયા ભાવ પડ્યો છે સપ્તાહમાં કિલોનો ભાવ માર્કેટમાં વસ્તુ પડી છે બધી આગળ આપણે ભાવ જાણીશું ગુવેર છે વાલોળ છે વાલોળનો ભાવ છે 40 રૂપિયા કિલાના ભાવ 40 હિંડો 35 રૂપિયા ભાવ છે મારું લેવો
મેથી 3 રૂપિયા. 3 રૂપિયા. હારીના 5. 3 થી 5 રૂપિયા ભાવ પડ્યો છે જોડીનો ભાવ મેથી. આ છે ગુવાર 70 રૂપિયા ભાવ છે કિલોનો. હા મરચાંમાં 40 રૂપિયા ભાવ છે. G4 મરચા તીખા. લીલી ડુંગળી તે ડુંગળી નું ભાવ છે 10 થી 15 રૂપિયા ભાવ છે લીલી ડુંગળી. આ છે ડુંગળીની ક્વોલિટી અલગ અલગ. પછી જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ. 15 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી. ફુલેવર છે આગળ 45 રૂપિયા ભાવ પડ્યો છે ફુલેવરનો. કિલ્લાના ભાવ 45. ઓળાના રીંગણાની હરાજી હાલે છે 80 રૂપિયા ભાવ પડ્યો છે. મોરપીસ રીંગણાના ઓળા 80 રૂપિયાના કિલો. દેશી ટમેટા શું ભાવ પડ્યો? 30 રૂપિયા ભાવ પડ્યા છે. જો હું રોજ વિડીયો લાઈક કરું ભાઈ. ટમેટામાં 30 દેશી ટમેટા. કોથમરી છે ભાવ જાણીશું આપણે આગળ. શેઠ હું ભાવ પીડ્યા 10 રૂપિયા ઓપન ભાવ. પછી નબળો માલ હોય તો એનાથી ઓછા. કોથમરીમાં 10. ભોલર મરચા છે. શું છે ભોલરમાં? 45 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટી. રૂઢી પડી છે સારી ક્વોલિટી. દૂધીમાં 12-15 ની હરાજી હાલે છે. 15 રૂપિયા કે છે સારી ક્વોલિટી દૂધી. હશે તુરિયા 60 થી 65 રૂપિયા ભાવ છે તુરિયામાં કિલોનો ભાવ. પછી જેવી તુરિયાની ક્વોલિટી એવા ભાવ. અહીં ભીંડો પડ્યો છે આપણે આગળ ભાવ જાણીએ. શું છે શેઠ ભીંડાના ભાવ? 40-45 છે સારી ક્વોલિટીના. આગળ સોળી પડી છે. સોળીના ભાવ જાણીએ. સોળીનો ભાવ છે 35 થી 40 રૂપિયા લીલી સોળી. 30 રૂપિયા. દેશી ટમેટા છે 30 રૂપિયા ભાવ પડ્યા છે કિલો.
સકરિયામાં સકરિયા 12-13 રૂપિયા 12-13 રૂપિયા ભાવ છે સકરિયામાં. લીલો 40 સકરિયા 13 રૂપિયા કોબી છે અહીંયા સારી ક્વોલિટી. કોબીમાં 20 રૂપિયા ભાવ છે. કિલાના ભાવ 20 કોબી. આ છે તુવેર. હા પિન્ટુભાઈ, લીલી તુવેર 30 થી 35 રૂપિયા ભાવ છે. 30 થી 35 રૂપિયા આજના લીલી તુવેર. વટાણિયા સોળા. આ સોળામાં શું છે? 35 થી 40 રૂપિયા. 35 થી 40. अच्छा सप्ती 80 રૂપિયા ભાવ છે સપ્તીમાં. પાપડા નું ભાવ છે? ફાફડામાં 50 રૂપિયા ફાફડામાં 50 રૂપિયા ભાવ છે ફાફડામાં. આગળ વયા જાવ તમે. લીલું લસણ છે. લસણ નો ભાવ 100 રૂપિયા. લીલું લસણ. વેલકા 40 રૂપિયા ભાવ છે. 30 થી 40. મૂળા છે આ 10 થી 15 રૂપિયા ભાવ છે કિલા. છે લસણ દેશી. લણમાં શું ભાવ છે? 30 રૂપિયા છે ભાઈ, મંદી છે. ફૂલ મંદી 30 રૂપિયાનો કિલો લસણ.